જે નથી ગમતું એ કરવા માટે આપણે ટ્રાય કરીશું. માનો કે આપણને ઓલું કુકિંગ નથી ગમતું તો કુકિંગ કરી કુકિંગ કે 4 જણા બેઠા છે, મને મહેનત કરવી નથી, હું એક કરું બાકીના બધા વાતો કરે, તમને ન ગમતું હોય અને નથી. છતાંય તમે કરો તોય વોલેન્ટિયર એટલે તમે ઈરાદાપૂર્વક તમને નથી ગમતું એના તરફ એટલે તમે કરાવો છો તો એટલે તમારું કન્ડિશનિંગ તમે તોડો છો. તો એના અને એક્સટર્નલેશન વિશે વચ્ચે તો કઈ ફરક ન રહ્યો ને. ના, એક્સટર્નલ કન્સિડરેશન તો બીજા માટે હોય, આ તો આપણા માટે છે. આ બીજા માટે નથી કરતા આપણે. આ આપણા પોતાના ટ્રાન્સફોર્મેશન, આપણે પોતાની આદતો જે પડેલી ઊંધી પડેલી છે ને હવડી કરી છે. પણ એક્સટર્નલ કન્સિડરેશન પણ ઈ જ છે ને કે હું સેલ્ફ સેન્ટરમાં છું એટલે ભલે બીજા માટે કરું છું પણ અલ્ટિમેટલી છે તો મારા માટે જ કે હું સેલ્ફ સેન્ટરથી નીકળું, મારી ટેવ સેલ્ફિશ છે એટલે હું જરા એક્સટર્નલ કન્સિડરેશન એક અલગ જ વસ્તુ થઈ ગઈ. એક્સટર્નલ કન્સિડરેશનની અંદર તો તમે બુદ્ધિમાં છો ને તમારા હૃદયમાં આવવાનું છે એટલે બીજાનું કેર કરવાની છે. તમારે બીજાની એક કેર કરવાની છે, બીજાની કેર કરવાની. એટલે આમ એક સેન્સથી તમે જો કહો તો એક પ્રકારનું આમ કહેવાય, પણ વસ્તુ તો એ એક અલગ વસ્તુ છે. આ તો મને મારી જેટલી કચાશો દેખાતી હોય ને કે આ જગ્યાની કચાશો છે એટલે મારી પોતાની કચાશને હું દૂર કરવા માંગુ છું. અને કચાશમાં મને ન ગમતું હોય એ કરવા માંગુ છું. એટલે ઈ બસ વસ્તુ કરતા જ એ વસ્તુ પછી અડચણ નહીં લાગે. દાખલા તરીકે હું લિફ્ટમાં એકલો જવા માંગુ છું પણ મને ડર લાગે છે, તો એ ડર લાગે છે તો હું માનો કે એક વખત બીજા લોકો હારે જાઉં છું, એની સ્વિચોને જાણી લઉં છું, બીજી વખતે હજી જાઉં છું, ત્રીજી વખત મારી રીતે એકલો જાઉં છું. એમ કરતા મારા અંદરના ભયને કાઢી નાખું છું. એટલે આપણને જે તકલીફ આપતું હોય ને, મારે કોઈક જગ્યાએ જવું છે, કોઈને મળવા જવું છે તો ત્રાસ જેવું લાગે છે, તો એ જે ત્રાસ જેવું લાગે છે તો કે મારે આ જ કરવું છે. ત્રાસ છે ને એ એટલે આપણું પરસેપ્શન જે પ્રકારે હોય ને એવી પરિસ્થિતિને આપણે જોવા માંડીએ અને પરસેપ્શનને ચેક કરવું પડે. મેં ઘણી વાર એવી વસ્તુ કહી હોય કે હું મળવા જાશું ને હરવામાં તકલીફ પડવાની છે, આમાં કંઈક સરખો રિસ્પોન્સ નથી કરવાનો. ત્યાં જઈને આપણને એવા તો લગભગ 80% કે 60-70% તો એવા હશે કે જેમાં આપણે અંદાજ કર્યો એના કરતાં ઊંધું ને ખવડું જ હોય.